અમદાવાદમાં ફ્લાવર શોમાં પ્રિન્ટ કરેલી ટિકિટો મળી આવી છે। મહાનગરપાલિકાએ જે ટિકિટો હજી વેચાણમાં નથી લીધી તેવી ટિકિટો કેટલાક લોકો પાસેથી મળી આવી। 70 રૂપિયાના દરની 27 અને 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે। પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ મહાનગરપાલિકાએ વેચી ન હોવા છતાં લોકો ટિકિટ સાથે ફ્લાવર શોમાં જોવા મળ્યા। મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાને આધારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તલતેજની એક પ્રિન્ટિંગ એજન્સીએ ટિકિટ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જેમની પાસેથી પ્રિન્ટ કરેલી ટિકિટ પણ મળી આવી છે તેઓ રાણીપ વિસ્તારમાંથી આવેલા હતા। રાણીપના એક્ઝિબિશનમાં અજાણ્યા વ્યક્તિ પાસેથી તેમણે ટિકિટ ખરીદી હતી। અઢાર ક્રિએશન નામની એક પ્રાઇવેટ એજન્સી જે છે એમને હાર્ડ કોપીની અંદર એન્ટ્રી ટિકિટ છાપવા માટે આપવામાં આવેલી હતી। કુલ 5 લાખ ટિકિટો કોમ્બો તેમજ 70 અને 100 મળી અને એવી 5 લાખ ટિકિટો આપવામાં આવેલી હતી અને એ ટિકિટો છાપી અને એમને સપ્લાય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હસ્તક આપવામાં આવેલી હતી। આ ટિકિટો પૈકીની અમુક ટિકિટો જે હજુ સુધી આપવામાં આવેલી ન હતી એ ફ્લાવર શોમાં જે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિક્યુરિટીવાળા ને ચેક કરતા પબ્લિકના માણસ પાસેથી મળી આવેલી હતી। એમાં 70 જેટલી 27 ટિકિટ છે ₹70ના ભાવવાળી અને 25 ટિકિટ છે ₹100ના ભાવવાળી કુલ 52 ટિકિટો જે અનધિકૃત રીતે હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પબ્લિકના માણસ પાસે શંકાસ્પદ જણાતા આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ જે એજન્સી જેને છાપવા માટે આપેલી હતી એમના દ્વારા કે એમને જે માલ સપ્લાય કરેલ છે એમાંથી કોઈ જગ્યાએ અજાણ્યા માણસોએ મેળવી અને ઉપયોગ કરી અને એન્ટ્રી ગેટ માટે મળી આવેલ હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેનો ગુનો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે।